સીતારામ બધા મિત્રોને, આશા છે બધા મજામાં હશો. તો સ્વાગત છે આપ સૌ મિત્રોનું રત્ના બાપા ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં. તો ચાલો મિત્રો, આજે તમે મારા ફાર્મની મુલાકાત કરાવો. મિત્રો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી નવા વિડીયો આપ સુધી મળી રહે. તો ચાલો આપણે આપણા ખેતરમાં જઈશું. આજે મિત્રો પાણી વાળવાનું કામ ચાલુ છે. અહીંયા ખેતરમાં 2 વીઘામાં ગલગોટાનું વાવેતર કરેલું છે, તેમજ તેની સાથે સાથે ભીંડાનું પણ અહીં વાવેતર કરેલું છે. જેમાં ગલગોટામાં વાત કરીએ તો આપણે 3 વેરાયટીનું વાવેતર છે. જેમાં એક છે કેસરી ફૂલ એટલે કે કલકત્તી ગોટા, ત્યારબાદ બીજા ફૂલોની વાત કરીએ તો ટેનિસ બોલ વેરાયટી તેમજ આફ્રિકન વેરાયટી, જેમાં લીંબુ પીળા કલરના ફૂલ આવે છે. રોપાનો ગ્રોથ ખૂબ જ સારો થઈ ગયો છે. ઘણા ખરા રોપાઓમાં કળીઓ તેમજ ફૂલ પણ આવી ગયા છે. જો મિત્રો, અહીં આ ગલગોટામાં ઘણા ખરા રોપાઓમાં ફૂલ તેમજ કળીઓ આવી ગઈ છે. તો મિત્રો, હું જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તે આતુરતાનો હવે અંત આવી ગયો છે. ચાલો, તો આ છે વર્મી કમ્પોસ્ટના બેડ, એટલે વર્મી કમ્પોસ્ટ યુનિટ માટેના બેડ, જે હાલ અહીં આ જગ્યાના અભાવને કારણે આપણે હાલ પૂરતા 6 બેડ બનાવ્યા છે. જેમાં આગળના જે આપ 2 બેડ જોઈ રહ્યા છો તેમાં કોથળા ટાંકેલા છે. તેમાં મિત્રો આજે બીજા 4 બેડ આપણે જે જોઈ રહ્યા છો તેમાં આપણે હવે ટૂંક જ સમયમાં અળસિયા એટલે કે વર્મ્સ નાખવાના છે. અહીં આપ જે ઢગલો જોવો છો તેમાં આપણે છાણના ઢગલામાં પણ માત્ર ને માત્ર આપણે ગાયના છાણનો જ ઉપયોગ કરીએ છીએ. તો જો મિત્રો, હવે આ વર્મી કમ્પોસ્ટના બેડ 6 બેડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. જેમાં આપણે વર્મ એટલે કે અળસિયાનું કલ્ચર પણ નાખી દીધેલ છે, તેમજ માથળે આપણે કોથળા પણ ટાંકી દીધેલા છે, જેથી કરીને ભેજ સમપ્રમાણમાં જળવાઈ રહે તેમજ અળસિયાને પણ સીધો સૂર્યપ્રકાશ ન લાગે. આ બેડની લંબાઈની વાત કરીએ તો 20 ફૂટ લંબાઈ છે, 4 ફૂટ પહોળાઈ છે, તેમજ 2 ફૂટ ઊંચાઈના આપણે હાલ આ 6 બેડ બનાવેલા છે. તેમજ તેની વચ્ચે 1.5 થી 1.5 ફૂટનું અંતર રાખેલ છે, જેથી કરીને આપણે કામ કરવામાં કંઈ અગવડતા ન પડે. અહીંયા આ બેડમાં સવાર સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે હું તમને ખૂબ નજીકથી જે ફૂલ આવી ગયા છે તે બતાવું. જો મિત્રો, કેવું સરસ મજાનું ફૂલ ખીલી ગયું છે સંપૂર્ણપણે. ખૂબ જ નાના એવા રોપોમાં પણ ફૂલ આવી ગયા છે. આ છે કેસરી ગલગોટા એટલે કે કલકત્તી ગોટી. ત્યારબાદ બીજી વેરાયટી હું તમને બતાવીશ. ત્યારબાદ બીજી વેરાયટી, જેમાં એક આફ્રિકન. જો મિત્રો, આ છે આફ્રિકન વેરાયટી. ત્યારબાદ બીજું છે આ ટેનિસ બોલ વેરાયટી. ખૂબ જ સરસ મજાના ફૂલ ખીલી ગયા છે. જો આ મિત્રો, આ છે આપણું ખેતર. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને સીતારામ. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સીતારામ.